સ્માર્ટ સિટી અમદાવાદમાં ઘાટલોડિયામાં 500 લોકો બીમાર હોવાનો એક મોટો ઘટસ્ફોટ આંકડાકીય વિગતો સામે આવી છે। 500 નાગરિકો બીમાર થયા છે, તે છતાં અધિકારીઓ સેફ છે। આકાંક્ષા, નવરત્ન સહિત 3 ફ્લેટના પાણીના સેમ્પલ ફેલ ગયા છે। પાણી પીવા લાયક નથી। પાણીના સેમ્પલ ટેસ્ટમાં સદંતર ફેલ નીવડ્યા છે। 3 જૂને પાણીના સેમ્પલ લેવાયા હતા, જેમાં 14 જેટલા સેમ્પલ લઈ તેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા। ત્યારબાદ તેનો રિપોર્ટ આવે છે અને 3 સેમ્પલ એવા નીકળે છે જે અનફિટ થાય છે, જે પીવાલાયક છે જ નહીં। 3 ફ્લેટનું ટાંકીનું પાણી પણ પીવાલાયક નથી। અધિકારીઓ સામે કોઈ જ પ્રકારની કાર્યવાહી હજુ સુધી કરવામાં નથી આવી કે ન તો કોઈ અધિકારીઓ એસી કેબિનમાંથી બહાર નીકળી અને આ ફ્લેટોની મુલાકાત લેવા માટે જાય છે, કારણ કે ત્યાંના વ્યક્તિઓ, ત્યાંના જે રહેવાસીઓ છે તે સદંતર એવું કહેતા જોવા મળે છે કે અમે વારંવાર રજૂઆત કરી છે, અમે ધારાસભ્યની ઓફિસ બહાર જઈને ધરણા કરી ચૂક્યા છીએ, તે છતાં અમારી સમસ્યાનો કોઈ જ નિરાકરણ નથી આવ્યું। અને આ જ મુદ્દે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, અમદાવાદ જેને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવામાં આવે છે, મોડલ કહેવામાં આવે છે ગુજરાતનું, ખૂબ સરસ એવું, પણ આ બધા વચ્ચે આ દૂષિત પાણીની સમસ્યા ક્યારે હલ થશે અને જવાબદાર વ્યક્તિઓ સામે કેમ નથી આવતા? છેલ્લા 10 દિવસની અંદર 2 અલગ અલગ પ્રકારની આ ઘટનાઓ સામે આવી છે, જેમાં સૌથી પહેલું જે ઘાટલોડિયા વિસ્તારની વાત છે, તો ઘાટલોડિયા વિસ્તારમાં 3 જૂન આસપાસ, એટલે કે 2 જૂન અને 3 જૂને પાણી, એટલે કે ડ્રેનેજનું પાણી પીવાના પાણીની અંદર મિક્સ થવાના કારણે એ જે આકાંક્ષા ફ્લેટ છે અને આસપાસના વિસ્તાર મળીને કુલ લગભગ 400 થી 500 લોકોને ઝાડા ઉલટીની અસર એ 3, 4 અને 5 એમ 3 દિવસ દરમિયાન થઈ હતી। એ દિવસે 3 તારીખે જે 3 એટલે કે આકાંક્ષા ફ્લેટ, વર્ધમાન ફ્લેટ અને નવરત્ન અપાર્ટમેન્ટ, આ 3 જગ્યાએથી જે પાણીના ટાંકામાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા, એ 3 જગ્યાઓના પાણીના ટાંકાના 3 સેમ્પલ છે તે ફેલ થયા છે। જો કે એ પછી 4 અને 5 તારીખે જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તે સેમ્પલ તમામ પાસ થયા છે, પરંતુ આ જે સેમ્પલ ફેલ થયા એના માટે જે જવાબદાર કોર્પોરેશનના અધિકારી છે, તો એ અધિકારી કોણ છે એની તપાસ જે છે એ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવી છે। કારણ કે જ્યારે પાણી ત્યાંથી લીકેજ થયું, લીકેજ થયા પછી ત્યાંનું કામ પૂરું કરવામાં આવ્યું, તો કામ પૂરું કર્યા પછી સોસાયટીઓને આ અંગેની માહિતી આપવામાં નહોતી આવી કે આ કામ આ પ્રકારે થયું છે અને તમે આ પાણી ન વાપરશો, અને એ ભૂલના કારણે આ રોગચાળો ફેલાયો હતો અને એના કારણે આ રિપોર્ટ જે છે એ 3 જે તે દિવસના સેમ્પલ ફેલ થયા છે। ત્યાર પછી પાણી અત્યારે પીવાનું ત્યાં સારી અને પીવાલાયક કન્ડિશનમાં આવી રહ્યું છે। બીજી ઘટના છે રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાના મત વિસ્તારની અંદર, કે જ્યાં આ જ પ્રકારે પ્રદૂષિત પાણી આવતું હોવાના કારણે ગઈકાલે વિરોધ કર્યો હતો। દર્શનાબેનની ઓફિસ બહાર પણ કેટલાક લોકો પહોંચ્યા હતા, જો કે ત્યાં પણ ટેન્કર મોકલી અને પીવાનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવામાં આવી છે। એટલે કાગળ ઉપર મોટા દાવા સ્માર્ટ સિટીના વિકાસના કરવામાં આવે છે, પરંતુ અમદાવાદ જેવા શહેરોમાં પણ રોજ પાણીની ટેન્કરથી કેટલાક વિસ્તારોમાં પાણી પૂરું પાડવું પડે છે। બિલકુલ, આભાર હિરેન, આપ જોડાયા તે બદલ।